ધંધુકા શહેરમાં થયેલી ચોંકાવનારી ઘટના પછી તંત્ર એક્શનમાં આવી ગયું છે. યુવાન ધર્મેશ ગમારાની હત્યા બાદ હવે ગેરકાયદે દબાણો સામે મસ્ત મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નગરપાલિકા આરએનબી વિભાગ અને પોલીસનો મોટો કાફલો સાથે મળી શહેરના અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરી રહ્યો છે. ખાસ કરીને ખાટકીવાડ નસીબ સોસાયટી અને હાઈવે વિસ્તારમાં મિત્રો, તમારું એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે વાત કરીએ ધંધુકા શહેરમાં હાલ બહુ મોટી ચર્ચા ચાલી રહી છે કે ધંધુકામાં એક ભરવાડના દીકરાની હત્યા કરી નાખવામાં આવી છે મોમેડને. અને એવું જાણવા મળ્યું છે કે ધંધુકા શહેરમાં સોસાયટીઓ અને બધા ઘરોને બુલડોઝર ફેરી દેવામાં આવ્યું છે. તો મિત્રો, બધા બુલડોઝર ફેરીને જે રસ્તાની અંદર અને અનિયમિત ઘરો બનાવેલા હતા તે ઘરોને બધાને પાડી દેવામાં આવ્યા હતા. તો મિત્રો, આપણે વાત કરીશું હવે બધા ઘરો અને મકાનો પાડી દીધા છે. અને મિત્રો, હવે આપણે વાત કરીશું જે વ્યક્તિએ હત્યા કરી છે ધર્મેશભાઈ ભરવાડની, તે વ્યક્તિઓના કેદીઓના વરઘોડો પણ કાઢ્યો છે. તો મિત્રો, તમે આ વરઘોડામાં જુઓ, 2 વ્યક્તિઓ તમને જોવા મળતા હશે. તે વ્યક્તિઓને માર પાડવામાં આવ્યો છે અને એ વ્યક્તિઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે ખુલ્લેઆમ બજારમાં ધંધુકાની અંદર. તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આ વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મળીએ આપણે એક નવા વિડીયો સાથે.